ધોરણ 11 કોમર્સ વિષય એકાઉન્ટ પ્રકરણ 6 હિસાબી ધોરણો હિસાબી પદ્ધતિની અંદર ધોરણો ખ્યાલો સિદ્ધાંતો આગળ જઈએ. આજે જોઈએ આપણે પૂર્ણ રજૂઆતના ખ્યાલ અનુસાર હિસાબો લખતી વખતે સ્ટોકનું મૂલ્યાંકન હોય કે ઘસારો કરવાની પદ્ધતિ હોય તે કઈ પદ્ધતિ અનુસાર લખાયા છે તેની સંપૂર્ણ રજૂઆત થયેલી હોવી જોઈએ. એટલે અહીં આગળ કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ હિસાબો કઈ રીતે તૈયાર કરવામાં આવ્યા છે એની સંપૂર્ણ નોંધ એમાં થયેલી હોવી જોઈએ, જેથી હિસાબો સમજવામાં સરળતા રહે. એટલા માટે હિસાબો લખતી વખતે સંપૂર્ણ રજૂઆત થયેલી હોવી જોઈએ. બીજું છે મહત્વતાનો ખ્યાલ. મહત્વતાના ખ્યાલ અનુસાર હિસાબો લખતી વખતે કયો જે ખર્ચ કરવામાં આવ્યો છે તેનું મહત્વ કેટલું છે તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. દાખલા તરીકે સ્ક્રૂ હોય, નાની ખીલી હોય, એને લગતો કોઈ ખર્ચ હોય તો તે ખર્ચને છૂટા ઓજારના ખર્ચમાં દર્શાવવો જોઈએ, એને અલગ દર્શાવવાની જરૂર રહેતી નથી. દાખલા સ્ટેશનરી ખર્ચની અંદર નોટબુક ખરીદીનો ખર્ચ હોય, નોટબુક ખરીદી હોય, એમાંથી અમુક ભાગ વપરાયો હોય અને અમુક ભાગ ન વપરાયો હોય તો અહીંયા આગળ એ નોટબુકનો સંપૂર્ણ ખર્ચ એ હિસાબોમાં લખાવવો જોઈએ. તેમજ અહીંયા આગળ કોઈ ખર્ચ એવો કોઈ સમયના ભાગમાં વહેંચાયેલો કે લાઇટ બિલ હોય, ટેલિફોનનું બિલ હોય તો એ વખતે હિસાબી સમયગાળો 31ના રોજ પૂરો થતો હોય, પરંતુ 2 દિવસ પછીનું બિલ આવતું હોય તો અહીંયા આગળ એ 2 દિવસનો ખર્ચ અલગથી ગણવામાં આવતો હોતો નથી. એટલે અહીંયા આગળ એ ખર્ચનું મહત્વ કેટલું છે એ ધ્યાનમાં રાખીને હિસાબો લખાયેલા હોવા જોઈએ. એટલે અહીંયા આગળ પરિશિષ્ટ 3 મુજબ 2013ના વર્ષ 3 મુજબ અહીંયા આગળ એ નફા નુકસાનનું પત્રક તૈયાર કરતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અને એ ખર્ચ જે છે તે માહિતી સમજેલી સુસંગત છે તે ખાસ ધ્યાનમાં રાખેલું હોવું જોઈએ. ત્યારબાદ છે દૂરદર્શિતા, ડાપણ કે શાણપણનો ખ્યાલ. દૂરદર્શિતા, ડાપણ કે શાણપણનો ખ્યાલ. આ ખ્યાલ અનુસાર જે હિસાબો લખાય છે તે નાણાકીય મુદ્દા સામાન્ય રીતે રૂઢિચુસ્તતાને આધારે તૈયાર થાય છે. એટલે કે દૂરદર્શિતાના ખ્યાલ મુજબ, એટલે કે ભવિષ્યમાં શું થવાનું છે તે પરિણામને ધ્યાનમાં રાખીને હિસાબો લખાયેલા હોવા જોઈએ. અહીંયા આગળ ભવિષ્યની અંદર કે નફા થશે તેની જગ્યાએ નુકસાન થશે તે ધ્યાનમાં રાખીને હિસાબો લખાયેલા હોવા જોઈએ. અહીંયા આગળ આવક અથવા લાભને સંપાદિત ગણવા જ્યારે યોગ્ય ચોક્કસતા હોય તેને ધ્યાનમાં રાખીને હિસાબો લખાવેલા હોવા જોઈએ. અહીંયા આગળ ખર્ચ
અને ખોટ અને સંપાદિત થયેલી ગણીને એની યોગ્ય શક્યતાને આધારે ખર્ચ કે ખોટની શક્યતા વધારે તે ધ્યાનમાં રાખીને હિસાબો લખેલા હોવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં જો નુકસાન થાય કે ખોટ થાય તો સવારનો શક્યતા રહે નહીં. અહીંયા કે શકમંદ લેણાની જોગવાઈ કરવામાં, શકમંદ લેણા એટલે કે આપણે જે લેણા છે તે અમુક ટકા રકમ નહીં મળે તેની જોગવાઈ અગાઉથી કરવામાં આવે છે. એટલે શકમંદ લેણાની જોગવાઈ કરેલી હોવી જોઈએ, પછી ભલે તે પૂરેપૂરું લેણું આપણને મળી જાય. તેને દૂરદર્શિતા ડહાપણ સાણપણ કર્યું કહેવાય છે. એટલે દેવાદારો વટાવ અનામતની જોગવાઈ, દેવાદારો પર વટાવ અનામત. તો અહીંયા કે દેવાદારો પાસેથી અમુક રકમ મળશે અને અમુક રકમ નહીં મળે તો અમુક રકમનો વટાવ આપવો પડશે તેવું માનીને અહીંયા આગળ હિસાબો લખાવા જોઈએ. કે દાખલા તરીકે 10,000ના દેવાદારો છે, એની ઉપરથી આપણને 9,950 રૂપિયા મળશે અને 50 રૂપિયા આપણે વટાવ આપવો પડશે તેવું ધ્યાનમાં રાખીને આપણે હિસાબો અહીંયા આગળ લખાયેલા હોવા જોઈએ. તે જ સાથે સાથે લેણદાર પર વટાવવાના મુદ્દે જોગવાઈ કરવામાં આવતી નથી. દેવાદાર પર વટાવવાના મુદ્દે જોગવાઈ કરીએ છીએ પણ લેણદારો પર વટાવવાના મુદ્દે જોગવાઈ કરાતી નથી, કારણ કે આપણે ચૂકવવાના છે. લેણદાર પર વટાવવાના મત એટલે આપણે ચૂકવવાના, ત્યારે આપણે એમ વિચારવામાં આવે છે કે આપણે સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે, આપણને કોઈ વટાવ મળશે એવું ધ્યાનમાં રાખવામાં આવતું નથી. તેમ ધ્યાનમાં રાખીને આપણે અહીંયા આગળ રકમ સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે તેવું ધ્યાનમાં રાખીને આપણે અહીં હિસાબો લખીએ છીએ. તેવી રીતે પાકા સરવૈયાની અંદર સંભવિત દેવ દર્શાવવામાં આવે છે પણ સંભવિત મિલકતો દર્શાવવામાં આવતી નથી. મિલકતોમાં વધારો થવાનો છે તેવું નથી દર્શાવતા આપણે, પણ સંભવિત દેવું વધશે તેવું ધ્યાનમાં રાખીએ છીએ. એટલે કે સંભવિત દેવું ઊભું થશે કે વધશે તેવું ધ્યાનમાં રાખીને આપણે અહીં આગળ હિસાબો લખતા હોઈએ છીએ. તો અહીં આગળ સંભવિત ખોટ ને ધ્યાનમાં રાખવામાં આવે છે. તેવી જ રીતે રોકાણ કિંમતમાં ઘટાડાની જોગવાઈ ચોપડે ધ્યાનમાં રોકાણ કે જે આપણે રોકાણ કર્યા છે તેની કિંમતમાં ઘટાડો થશે તેવું ધ્યાનમાં રાખવામાં આવે છે, વધારો થશે તેવું ધ્યાનમાં રાખવામાં આવતું નથી. તેવી રીતે કે વેચાણ પરતની જોગવાઈ ધ્યાનમાં લઈએ છીએ આપણે. એટલે લાંબા ગાળાના કરારમાં જ્યારે ઓછું કામ થાય તો એ ઓછું કામ ને ધ્યાનમાં લઈશું પણ બધું કામ તો તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો આવી રીતે હિસાબો લખતી વખતે ખાસ નુકસાન ખોટને ધ્યાનમાં રાખીને અહીં આગળ હિસાબો લખવામાં આવે છે. ત્યારબાદ છે પડતરનો ખ્યાલ. અહીંયા આગળ પડતરના ખ્યાલ મુજબ એટલે કોઈ પણ ઉત્પાદન કરતી વખતે કે કોઈ પણ મિલકત ખરીદી કરતી વખતે પૂરેપૂરો ખર્ચ એ ઉત્પાદન કરવા માટે કેટલી પડતર થઈ છે, ખરેખર કેટલો ખર્ચ થયો છે તેને આધારે અહીંયા આગળ ખર્ચ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આગળ કોઈ મિલકત ખરીદવામાં આવી હોય અને મિલકત ખરીદતી વખતે આપણને એમ લાગે કે અમુક ખર્ચ કરવો જ પડશે
તેના મૂલ્ય કરતાં તો મૂલ્યને આધારે તે ખર્ચ નથી નોંધાતો, પરંતુ પૂર્ણ ખર્ચ અને પડતરના ખર્ચને આધારે તે ખર્ચ અહીંયા આગળ નોંધીએ છીએ. ત્યારબાદ છે વ્યવહારોની બેવડી અસર અથવા દ્વિઅસરનો ખ્યાલ. વ્યવહારની બેવડી અસર કે દ્વિઅસર એટલે કે ધંધાની અંદર આગળ આપણે ચેપ્ટર ચાલુ હિસાબી સમીકરણ થઈ ગયા છે ભાગ 1 ની અંદર. તો તેને ધ્યાનમાં રાખીને દરેક વ્યવહારની બે અસર થાય છે, એક ઉધાર અને એક જમા. તેને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ હિસાબો નોંધવામાં આવે છે. એટલે ખાતાની અંદર પણ એક ખાતું ઉધાર અને એક ખાતું જમા એ રીતે આપણે નોંધ કરીએ છીએ અહીંયા આગળ. અને એને જ આધારે આપણે પાકો સરળ તૈયાર કરીએ છીએ મિલકત અને લેણાને આધારે. તો આવી રીતે અહીંયા આગળ હિસાબો લખતી વખતે આ ખ્યાલોને ધ્યાનમાં રાખીને આપણે હિસાબો લખીએ છીએ. જોઈ લો વિદ્યાર્થીઓ, આગળ સ્વાધ્યાયનો દાખલો જોઈએ આપણે. બરોબર, બોલો વિદ્યાર્થીઓ, આગળ સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયની અંદર અહીં માત્ર થિયરી ક્વેશ્ચન પૂછવાની છે કે જો અહીંયા આગળ આપણને કીધું છે સ્વાધ્યાયની અંદર કે 15મા દાખલામાં અહીંયા આગળ કઈ સિદ્ધાંતો કઈ પ્રણાલિકાઓ લાગુ પડે છે એ તમારે કહેવાનું છે. બરોબર, એટલે કે અગાઉથી ચૂકવેલ મહેસૂલી ખર્ચ અને પાકા સરનામાં મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. તો કયા સિદ્ધાંતને અનુસાર? તો કે ચાલુ પેઢીના સિદ્ધાંતને અનુસાર. ખ્યાલ આવી જાય. બરોબર, તેવી રીતે બીજું કે અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન તેની ઉપજવા લાયક કિંમતને આધારે નહીં, પરંતુ તેની પડતરને આધારે કરવામાં આવે છે. તો કયા સિદ્ધાંતને અનુસાર? તો એ તમારે કહેવાનું છે. બરોબર, તો એ પણ ચાલુ પેઢીના ખ્યાલ મુજબ. બરોબર, હવે જો તો આવી રીતે આપણે વાક્યમાં કયો ખ્યાલ રજૂ થાય છે તે તમારે નક્કી કરવાનું છે વિદ્યાર્થીઓ. બરોબર, તે ત્રીજું છે કે હિસાબી મુદતને અંતે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. બરોબર, ત્રીજું છે કે આપણે હિસાબી મુદતને અંતે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. તો કયા ખ્યાલ મુજબ? કે હિસાબી સમયના ખ્યાલ મુજબ. બરોબર છે. તો અહીંયા આગળ હિસાબો લખવા માટે એની મુદત નક્કી કરવામાં આવે છે. એ મુદત અનુસાર હિસાબો લખવામાં આવે છે. બરોબર, કે ચોથાની અંદર શું કહેવામાં આવે છે આપણને?
કે જો કોઈ એક વર્ષમાં સીધી લીટીની પદ્ધતિથી ઘસારાની જોગવાઈ કરવામાં આવી હોય તો વર્ષો વર્ષ આ જ પદ્ધતિ અનુસરવી જોઈએ. કયા ખ્યાલ મુજબ ઘસારો ગણવાની પદ્ધતિ સીધી લીટી, તો દરેક વખતે એ જ પદ્ધતિથી હિસાબો લખાવા જોઈએ. કયા ખ્યાલ કે ધોરણોને આધારે આમ થવું જોઈએ કે એક સૂત્રતાના ખ્યાલ. ખ્યાલ વિદ્યાર્થીઓ, ઘસારો ગણતી વખતે આપ ધ્યાન રાખવું જોઈએ છે. તેવી જ રીતે ઘસારા અને સ્ટોકનું મૂલ્યાંકન પદ્ધતિ વારંવાર ફેરફાર કરવા જોઈએ નહીં. એટલે સ્ટોકનું મૂલ્યાંકન છે તો સ્ટોકનું મૂલ્યાંકન કરવા માટેની જે પદ્ધતિ છે ફીફો લીફોની ભારી સરેરાશ, તો તે પણ હિસાબો લખતી વખતે અહીંયા આગળ તેમાં પણ ફેરફાર ન કરવો જોઈએ. કયા ખ્યાલ મુજબ? તો કે એક સૂત્રતાના ખ્યાલ મુજબ. એક સૂત્રતાના ખ્યાલ મુજબ. તો આવી રીતે પ્રશ્ન નંબર 15 ની અંદર આ અમુક વ્યવહારો આપેલા છે, તો એમાં કયો ખ્યાલ સંકળાયેલો છે એ આપણે જોયું. બરાબર, આ 5 જોયું, આપણે 5 સુધી જોયું. તેવી રીતે છઠ્ઠું જોઈએ આપણે કે છઠ્ઠામાં શું કીધું છે આપણને કે જ્યારે માલની ઉધાર ખરીદી કરવામાં આવે ત્યારે જ આ ખરીદીની નોંધ હિસાબમાં થવી જોઈએ. પછી ભલે આ ખરીદી માટે રોકડમાં ચૂકવણી ન થઈ હોય, કારણ કે જ્યારે માલની ખરીદી થાય ત્યારે આવી રકમ ચૂકવવા પાત્ર થાય છે. કયા ખ્યાલ મુજબ? તો કે સંપાદનના ખ્યાલ મુજબ. બરોબર છે. તો અહીં આગળ આ ખ્યાલ અનુસાર કે જ્યારે ખરેખર માલની ખરીદી કરવામાં આવે એ ઉધાર ખરીદી હોય પણ છતાં જો રોકડ ન ચૂકવાતી હોય, એવી રીતે માલનું ઉધાર વેચાણ થતું હોય ત્યારે પણ રોકડ ન ચૂકવાતી હોય, છતાં પણ આપણે જે સમય માલ મોકલવામાં આવ્યો હોય તેને ધ્યાનમાં રાખીને આપણે હિસાબો લખીએ છીએ. એ કયો સિદ્ધાંત લાગુ પડે છે? સંપાદનનો સિદ્ધાંત. બરોબર વિદ્યાર્થીઓ? તો આજે પ્રશ્ન 15 ની અંદર 6 ખ્યાલો રજૂ કર્યા. બાકીના ખ્યાલો તમે હોમવર્કમાં, બાકીના પ્રશ્નો હોમવર્કમાં લખશો. જે વ્યવહાર લખાયેલો છે એ વ્યવહાર કયો છે તે જોશો. એવી જ રીતે દાખલા નંબર 16 એ પ્રશ્ન જે આપેલા છે તમે જાતે કરશો. બરોબર? તો અહીંયા આગળ આમાં કયો વ્યવહારમાં કયો ખ્યાલ લાગુ પડે છે, કયું ધોરણ લાગુ પડે છે તે તમારે ધ્યાનમાં લેવાનું છે. અહીંયા આગળ આજે આટલું રાખીએ છીએ આપણે. બરાબર? 7માં જોઈએ. એ 7માં શું કીધું છે આપણને કે જ્યારે ભાગીદારી પેઢીમાં કોઈ રકમ ઉપાડે તો ભાગીદારી પેઢી આ રકમ ભાગીદારના ઉપાડ ખાતે ઉતારશે. સારી એકમના ખ્યાલ મુજબ એટલે કે ભાગીદાર અને પેઢીનો માલિક અને પેઢી બે અલગ અસ્તિત્વનો ખ્યાલ છે એમ ધ્યાનમાં રાખીને હિસાબો લખાય છે. બરોબર છે? તો આજે આપણે આટલું રાખીએ છીએ. બાકીના પ્રશ્નો હોમવર્કમાં કરશો. અહીંયા આગળ આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. અભ્યાસક્રમમાં તમારા 7મું ચેપ્ટર છે નહીં. બરાબર? આગળના પીરિયડમાં આપણે 8મું ચેપ્ટર ચાલુ કરીશું આપણે. બરાબર? આજે આટલું. હોમવર્કમાં તો બાકીના વ્યવહારો લખી નાખશું. પ્રશ્ન નંબર 15ના બાકીના વ્યવહારો તમે લખશો અને 16 જાતે કરશો.